નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે આપણે ધોરણ 12ની અંદર જે ચેપ્ટર નંબર 5 છે એના લેક્ચર નંબર 2ની અંદર આપણે બેઝિક કોન્સેપ્ટ ઓફ જીનેટિક્સ, ઓકે, જે આપણું આ ચેપ્ટર છે એનું બેઝિક જે છે એના વિશે આપણે જોઈ રહ્યા છીએ. ઓકે, છેલ્લા લેક્ચરની અંદર આપણે આનુવંશિકતા અને ભિન્નતા જે છે એની ડેફિનેશન તમને ક્લિયર કરાયેલી છે. ઓકે, તો હવે તમે એકદમ ઇઝીલી કહી શકશો કે જનીન વિદ્યા કોને કહેવામાં આવે? તો જનીન વિદ્યા એટલે કે આનુવંશિકતા અને ભિન્નતાનો જે અભ્યાસની જે શાખા છે એને આપણે કહેવાય જીનેટિક્સ. શું કહેવામાં આવે? જીનેટિક્સ તરીકે ઓળખવામાં આવશે. ઓકે, એટલે એની અંદર આપણે આવશે કે ભાઈ આનુવંશિકતા અને ભિન્નતાનો અભ્યાસ, એને કહેવામાં આવશે જીનેટિક્સ. ઓકે, એની અંદર આનુવંશિકતા વિશે આપણે એકદમ જોયું કે ભિન્નતા કોને કહેવાય? વેરિએશન. ઓકે, તો કોઈ પણ સજીવ જે છે, જેમ કે આપણે ભિન્નતા એટલે કે ભાઈ વેરિએશન. ઓકે, આપણે એક સિમ્પલ રીતે વિચારે, જેમ કે મનુષ્ય જે છે બરાબર, એ બીજા પ્રાણીઓથી અલગ છે, એને આપણે ભિન્નતા કહેવાય? ના. ઓકે, એ તો સીધી રીતે જ ખ્યાલ આવી જાય કે ભાઈ એક પ્રાણી જે છે બીજા પ્રાણીથી અલગ પડે છે, એને આપણે વેરિએશન કહેવાય નહીં. વેરિએશન કોને કહેવાય? કે એક જ પ્રકારના સજીવોની અંદર જે વિવિધતા જોવા મળે છે, વેરિએશન જોવા મળે છે, એને ભિન્નતા કહેવાય. બરાબર, કે ડિસિમિલારિટી જોવા મળે છે. જેમ કે મનુષ્ય છે, તો મનુષ્યમાં બધા એક જ જેવા છે નહીં, દરેક જે છે એક જેવા દેખાય છે ના, એને વેરિએશન કહેવાય. બરાબર, બાકી તમે એક સજીવનું બીજા જોડે કમ્પેરિઝન કરી દો, સ્વાભાવિક છે કે એને વેરિએશનનો કોન્સેપ્ટ તમને ઇઝીલી ખ્યાલ આવી જાય. હવે આજે આપણે જે ન્યૂ કોન્સેપ્ટ ભણવાનો છે જન્યુ નિર્માણ. ઓકે, ગેમેટ ફોર્મેશન. ઓકે, કે જન્યુ નિર્માણ જે છે એને કઈ રીતે તમે ઓળખી શકો? હવે આપણે એક્ઝામની અંદર અલગ અલગ પ્રકારના જીનોટાઈપ આપેલા હોય, એના આધારે તમારે જન્યુની સંખ્યા ગોતવાની હોય, અથવા ઘણીવાર જન્યુ કેટલા પ્રકારના બનશે એ તમારે નક્કી કરવાનું હોય. ઓકે, તો એનો એક સિમ્પલ રૂલ્સ છે 2n. બરાબર, અહીંયા જે છે n બરાબર વિષમ યુગ્મી અલીલની સંખ્યા, વિષમ યુગ્મી અલીલની સંખ્યા. બરાબર, ઓકે, એના આધારે તમે એકદમ સિમ્પલ રીતે નક્કી કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, તમને કોઈ એક જીનોટાઈપ આપેલો હોય, ધારો કે કેપિટલ T. ઓકે, ચાલો, તો અહીંયા તમે સીધા જ કહી શકશો કે આમાં જે જન્યુ બને એક જ પ્રકારનો બને, કેપિટલ T પ્રકારનો. કેટલા પ્રકારનો? કેપિટલ T. ઓકે, તો આમાં વિષમ યુગ્મી અલીલની સંખ્યા કોઈ વિષમ યુગ્મી છે જ નહીં, તો 2 એનો મતલબ એમાં જન્યુ કેટલા પ્રકારના બને? એક જ પ્રકારનો. કેટલા પ્રકારનો? એક જ પ્રકાર. ઓકે, હવે ધારો કે આ રીતે આપેલું હોય, કોઈ જીનોટાઈપ છે આ રીતે છે. ઓકે, તો આમાં તમે કહેશો કે આમાં બે પ્રકારના જનીનો બને, કેપિટલ T અને એક સ્મોલ t. કારણ કે જ્યારે ગેમેટ ફોર્મેશન થાય એટલે પિતૃમાં જે જન્યુનું છે એની એક જ કોપી એના જન્યુની અંદર જાય છે. ઓકે, પણ આપણે આ ફોર્મ્યુલા પ્રમાણે જોઈએ તો વિષમ યુગ્મી અલીલની સંખ્યા કેટલી છે? કે વિષમ યુગ્મી અલીલ કોને કહેવાય? આપણે પહેલાં જ કીધું છે કે એનો જે અલ્ટરનેટિવ છે એ એના એકબીજાના શું કહેવાય? અલીલ. આ એકબીજાના શું કહેવાય? અલીલ કહેવાય. બરાબર, એકલો તો એને જનીન કહેવાય. ઓકે, તો આમાં વિષમ યુગ્મી કેટલા છે? 1, તો 2 તો 2, તો આમાં આપણને જન્યુ કેટલા મળ્યા? 2. હવે આ તો આપણે કહીએ સર કે આમાં તો ક્યાં વધારે પેલું છે કે આમાં એનની સંખ્યા, પણ જ્યારે જીનોટાઈપ મોટો આપેલો હોય ત્યારે તમે શું કરો? ઓકે,
ત્યારે આ પ્રકારનું ફોર્મ્યુલા જે છે તમને ખૂબ જ કામે લાગે. એક સિમ્પલ ઉદાહરણ આપીએ. ધારો કે આ રીતે છે ABB. ઓકે, હવે આની અંદર તમને કહે તો તમે કઈ રીતે નક્કી કરી શકો? બરાબર છે. તો તમે સૌથી પહેલાં શું ગણવાના કે ભાઈ આની અંદર કે વિષમયુગ્મી અલીલના પ્રકારો શોધો. ઓકે, તો એક આ છે, આ છે. ઓકે, તો વિષમયુગ્મી અલીલના પ્રકાર કેટલા થયા? 2. તો 2ની 2 ઘાત. તો આમાં ટોટલ ગેમીટ કેટલા પ્રકારના બનશે? 4 પ્રકારના. કેટલા બનશે? 4 પ્રકારના. તમને કીધું હોય તો તમે બનાવી પણ શકો કે ભાઈ એક આ પ્રકારનો ગેમીટ બનશે. બરાબર છે. એક આ પ્રકારનો બનશે. ઓકે, એક આ પ્રકારનો બનશે. ભેગા ના. ઓકે, આ પ્રકારનો બનશે. ઓકે, અને પછી એક આ પ્રકારનો બનશે. 2 અલીલ કોઈ દિવસ ભેગા ટ્રાન્સફર થાય નહીં, જોડીમાંનું એક જ એના જનીનની અંદર ટ્રાન્સફર થાય. ઓકે, ચલો. તો આ પણ બરાબર છે કે તમને ખ્યાલ આવી જાય કે 4 ટાઈપના બને છે. ઓકે, ફોર એક્ઝામ્પલ એક ચોથું ઉદાહરણ આપીએ સિમ્પલ રીતે. હજુ પણ આપણા કોન્સેપ્ટ એકદમ ડિટેલમાં જોવાનો છે વ્યવસ્થિત, કે ગેમેટ ફોર્મેશનનું ઘણીવાર પૂછાય છે. ધારો કે આ રીતે આપેલું હોય, કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ છે, કોઈ એક સજીવ છે, એનો જીનોટાઈપ અહીંયા આ રીતે આપેલો છે, તો તમે શું લખો? તો એમાં નંબર ઓફ ગેમીટ કેટલા આવશે? કોમેન્ટની અંદર તમે તમારો જવાબ જણાવી શકો છો. પછી આપણે થોડું આગળ વધીએ. ઓકે, આમાં જન્યુ કેટલા ટાઈપના બનશે તમારે કહેવાનું છે. કોઈ પણ સજીવ છે એનો જીનોટાઈપ આવો છે. ઓકે, તો 2n માં વિષમયુગ્મી અલીલના પ્રકારો જણાવો. એકે નથી, વિષમયુગ્મી છે જ નહીં અહીંયા. બરાબર, આ ક્યાંય પણ વિષમયુગ્મી છે નહીં. 2 તો આમાં જન્યુ કેટલા પ્રકારના બનશે? એ. કયા ટાઈપનું બનશે? A, B અને C ટાઈપનો જન્યુ બનશે. કયા ટાઈપનો બનશે? A, B અને C ટાઈપનો. ઓકે, થોડું હજુ હવે કોમ્પ્લિકેટેડ આપીએ. આ ટાઈપનું આપેલું હોય. હવે આના ઉપરથી જ ખબર પડી જાય કે આ કોઈ ઇન્ડિવિજ્યુઅલ સજીવ છે જે ડિપ્લોઇડ છે. કારણ કે કોઈ સજીવની અંદર આ બંને અલીલ આવેલા હોય એનો મતલબ એ ડિપ્લોઇડ હોય. કેવો હોય? ડિપ્લોઇડ. આ કોઈ જન્યુનો પ્રકાર નથી, એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, તો તમે પેલા ફોર્મ્યુલાની અંદર લખશો કે ભાઈ વિષમયુગ્મી અલીલના પ્રકારો. તો કે ભાઈ આ એક પ્રકાર છે, આ બીજો છે, ને આ ત્રીજો છે. 2n 2ની 3 ઘાત. તો કે ભાઈ 8. 8 પ્રકારના જન્યુ બનવાની શક્યતાઓ આની અંદર રહેલી છે. ઓકે, હવે પણ તમે નોર્મલી એ બનાવવા જશો તો ટાઈમ લાગશે. બરાબર છે, તમે બનાવી નાખશો પણ આની અંદર તમારે ટાઈમ લાગશે. તો એનો એક ચેઇન રૂલ્સ છે, એને તમારે ફોલો કરવો પડે. ઓકે, ધારો કે આપણે આના માટે પહેલાં ચેઇન રૂલ એપ્લાય કરીએ. સૌથી પહેલાં તમારે શું કરવાનું? ધારો કે આના માટેના જે 4 અહીંયા કેપિટલ એ અને સ્મોલ એ લખી દેવાનું. શું લખી દેવાનું? કેપિટલ એ અને સ્મોલ એ. ઓકે, પછી આમાં કેપિટલ બી, સ્મોલ બી. એવી રીતના આની અંદર પણ કેપિટલ બી, સ્મોલ બી તમારે લખી દેવાનું. પછી આને જોડી દેવાના. ચાલો, આ બની ગયું A, B ટાઈપનો. A, સ્મોલ બી બીજો જન્યુ બની ગયો. A, સ્મોલ એ, કેપિટલ બી, આ એક જન્યુ બની ગયો. A અને B આ પણ એક જન્યુ. 4 ટાઈપના, એ 4 ટાઈપના આપણે અહીંયા બનાવેલા છે. ઓકે, આ જ વસ્તુ આમાં લાગુ કરી દઈએ. ઓકે, શું કરી દેવાનું કે ભાઈ A અને સ્મોલ એ અને સ્મોલ એ. ઓકે, એની ઉપર કેપિટલ બી, સ્મોલ બી. આની ઉપર કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ બી, સ્મોલ બી. ઓકે, એવી રીતના અહીંયા પણ કેપિટલ સી, સ્મોલ સી. એવી રીતના અહીંયા કેપિટલ સી, સ્મોલ સી. એવી રીતના અહીંયા કેપિટલ સી, સ્મોલ સી, કેપિટલ સી, સ્મોલ સી. ઓકે, તો હવે
તમે આનું ચેઇન રૂલ પ્રમાણે બનાવો. આ રીતે બને કે A, B અને C આ એક જીનોટાઈપ બનશે. ઓકે, આ એક બીજો બનશે A, B અને સ્મોલ c. આ એક બીજો બનશે. આ રીતના A, B અને કેપિટલ C. આ એક ત્રીજો બનશે. A, B અને સ્મોલ c. આ એક બનશે. એવી રીતના A, B અને કેપિટલ C. A, B અને સ્મોલ c. આ કેટલા બન્યા? 6 બન્યા. ઓકે, ચાલો 8 બનશે ને. પછી આ રીતના A, B અને કેપિટલ C. ઓકે, અને બીજું એક બનશે A, B અને સ્મોલ c. A, B અને સ્મોલ c. તો સિમ્પલ ચેઇન રૂલ જ્યારે કંઈક મોટા નંબરમાં આપેલું હોય તો તમે ઇઝીલી આઈ થિંક આના પ્રમાણે બનાવી શકો છો. તમને ક્યાંય પણ આની અંદર પ્રોબ્લેમ આવશે જ નહીં. ઓકે, તો ગમે તેવા ગેમિટ આપેલા હોય તો તમે ઇઝીલી આ રીતના, અથવા ગમે તે જીનોટાઈપ આપેલા ને એના ગેમિટ કઈ રીતના બને એ તમે જાણી શકો. હવે જ્યારે મેન્ડલનો ડાયહાઇબ્રિડ કોષની અંદર તમને આ ટાઈપનો જીનોટાઈપ આપતા હતા, કેપિટલ R, સ્મોલ r, કેપિટલ Y, સ્મોલ y. ઓકે, પછી તમને જન્યુ બનાવવાની કહેતા ને વળી ભૂલી જતા તમે. ઓકે, એની અંદર શું કે ભાઈ દેખો વિષમયુગ્મી જનીનનો પ્રકાર તો કે 2. એક આ છે અલીલના પ્રકાર. ઓકે, જનીન નહીં અલીલ. ઓકે, તો એમાં ટોટલ 4 ટાઈપના ગેમેટ બને. આ રૂલ્સ આમાં પણ તમે લાગુ કરી શકો. દેખો કેપિટલ R, સ્મોલ r, અહીંયા કેપિટલ Y, સ્મોલ y, કેપિટલ Y, સ્મોલ y. 4 ટાઈપના જન્યુ બનાવી દો, તમને કોઈ દિવસ આની અંદર પ્રોબ્લેમ આવે નહીં. આ 4 ટાઈપના જન્યુ બનતા હતા કે બીજા કોઈ બનતા હતા? ઓકે, તો કોઈ દિવસ આની અંદર પછી તમારે ભૂલ પડે નહીં કે ગેમેટ મૂકવામાં પણ તમારે પ્રોબ્લેમ થાય નહીં. આ બેઝિક કોન્સેપ્ટ છે ગેમેટ બનાવવાનો. ઓકે, ચલો હવે આ કોન્સેપ્ટ જે છે કોને લાગુ પડે એ પણ ખૂબ અગત્યનું છે. ક્યાં શું આ બધાને લાગુ પડી શકે આવો? ના. ઓકે, એના માટેના અમુક રૂલ્સ છે કે ભાઈ કોને લાગુ પડશે. ઓકે, સૌથી પહેલું આ જે છે મુક્ત વિશ્લેષણ પામતા જનીનો લાગુ પડે. હવે મુક્ત વિશ્લેષણ એટલે વળી શું? હવે તમે મેન્ડલના પ્રયોગો જે છે એના વિશે ભણેલા છો. ઓકે, એની અંદર એક પ્રભુતાનો નિયમ અને મુક્ત વિશ્લેષણનો નિયમ આવે છે. હવે મુક્ત વિશ્લેષણ એટલે શું? હવે ધારો કે જે પણ જનીનો છે એ પછી એક જ રંગસૂત્ર ઉપર આવેલા હોય તો પણ ચાલે ને, એ પછી અલગ અલગ હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? અલગ અલગ. બરાબર? ઓકે, વિશ્લેષણ પામવું એટલે અલગ પામવું. ધારો કે આપણે આ રીતે છે કોઈ જનીન, ધારો કે અહીંયા કેપિટલ A છે, આ ધારો કે કોઈ ધારો કે B જનીન છે, ના બીજા કોઈ રંગસૂત્ર ઉપર C જનીન છે. શું છે? C જનીન. ઓકે, હવે જ્યારે આ બધા અલગ અલગ રંગસૂત્રો ઉપર આવેલા હોય ત્યારે તો કશું પ્રોબ્લેમ છે નહીં, તો એ મુક્ત રીતે વિશ્લેષિત પામશે. બરાબર? તો આ રૂલ્સ જે છે હંમેશા મુક્ત વિશ્લેષણ માટે જ લાગુ પડે. પછી ધારો કે આ જે જનીનો હોય, ધારો કે આ રીતે છે, ધારો કે A, B અને C હવે એક જ રંગસૂત્ર ઉપર આવેલા હોય તો એ પછી શક્યતા છે નહીં. આને લિંકેજ કહેવાય. કદાચ તમને ખ્યાલ હશે. આપણે એવું તો ના જ કરી શકીએ કે ભાઈ જે જનીનો જે છે ફોર એક્ઝામ્પલ A, B અને C ટાઈપ છે, અલગ અલગ રંગસૂત્ર ઉપર પણ આવેલા હોય અને એક જ રંગસૂત્ર ઉપર પણ આવેલા, કારણ કે એક જ રંગસૂત્ર પર હજારો જનીનો હોઈ શકે છે. ખ્યાલ? આ મેઇન કોન્સેપ્ટ છે આનો. આ વસ્તુ સમજી ગયા એટલે મોટાભાગનું કામ તમારે થઈ ગયું. ઓકે, તો જેમ કે આ પેલું આપણે વટાણા માટેના જે
પ્રયોગો કરેલા તો અલગ અલગ રંગસૂત્રો ઉપર આવેલા હશે, બરાબર, તો જ મુક્ત રીતે વિશ્લેષિત પામે. હવે એક જ ઉપર હોય તેને આપણે લિંકેજ કહેવાય. શું કહેવાય? લિંકેજ. તો શું થાય? ધારો કે આ રીતના જનીનો હોય, ધારો કે અહીંયા ડી, ઈ અને એફ. ધારો કે આર્યુ આ જશે તો એ બી સી ત્રણે ભેગા જ જવાના, જ્યાં પણ જવાના. ધારો કે જ્યારે પણ વિશ્લેષણ થશે તો આ બે બી અને સી ત્રણે શું જવાના? ભેગા. એવી રીતના જ્યારે પણ આમાંથી ગેમેટ ફોર્મેશન થશે તો આ ડી, ઈ અને એફ પ્રકારના જનીનો ભેગા જ જવાના, બરાબર છે. આ એનો મેઇન કોન્સેપ્ટ છે. તો જે આ 2n વાળો કોન્સેપ્ટ જે છે ગેમેટ ફોર્મેશનનો, એ મુક્ત વિશ્લેષણ માટે જ લાગુ પડે. ઓકે, શેના માટે લાગુ પડે? આપણે મેન્ડલ જે છે, બરાબર છે, એના તમને ખ્યાલ હશે, નહીંતર તો પછી પરિણામ બદલી શકે. તો સેગ્રીગેશન રૂલ્સ તમને ખ્યાલ હશે. ઓકે, હવે તો આ કોના માટે લાગુ નહીં પડે? આ લિંકેજ માટે લાગુ નહીં પડે. કોના માટે લાગુ નહીં પડે? લિંકેજ માટે લાગુ પડશે નહીં. ઓકે, ચાલો. હવે આપણે મેન્ડલ્સ જે છે એના ત્રણ રૂલ્સ ભણવાના છે. એક જેણે એક સંકરણના પ્રયોગ ઉપરથી આપેલો છે, જે બે રૂલ્સ આપેલા, એક લો ઓફ ડોમિનન્સ, પ્રભુતાનો નિયમ, અને વિશ્લેષણનો નિયમ. ઓકે, લો ઓફ સેગ્રીગેશન. અને ત્રીજો લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ, મુક્ત વહેંચણીનો નિયમ. એણે એ રૂલ્સ આપ્યો જે ડાયહાઇબ્રિડ ક્રોસ દ્વિસંકરણના પ્રયોગ ઉપરથી. પ્રયોગો આપણે પછી ભણવાના, પણ આપણે આટલું જે શીખ્યા એના ઉપરથી તમે ત્રણ રૂલ્સ એકદમ ઇઝીલી કવર કરી શકો છો. તો આપણે 1 by 1 એ ત્રણ રૂલ્સ પહેલાં ભણી લેવાના છે. પ્રયોગ તો પછી આપણે પછી ભણીશું, કારણ કે આપણે એવા કોન્સેપ્ટ ભણી ગયા એના ઉપરથી તમને ત્રણ રૂલ્સ આવડી જશે. ચાલો, સૌથી પહેલો રૂલ્સ લો ઓફ ડોમિનન્સ, પ્રભુતાનો નિયમ. ઓકે, લો ઓફ ડોમિનન્સ શું કહેવા માંગે છે? કે જ્યારે વિષમયુગ્મી જનીનો, બરાબર છે, કે જ્યારે વિષમયુગ્મી જનીનો કે જે એકબીજાના જે અલીલ છે, જ્યારે એક જ લોકસ ઉપર આવેલા હોય, એક જ સ્થાન ઉપર આવેલા હોય, ત્યારે એક જનીન એ બીજાના જે કાર્યને અવરોધે છે અથવા એને સપ્રેસ કરે છે, એને કહેવાય પ્રભુતાનો નિયમ. ફોર એક્ઝામ્પલ, કે હાઇટ માટે કેપિટલ ટી અને સ્મોલ ટી છે. ઓકે, આ છોડ કેવો છે? ઊંચો છે. કેવો છે? ઊંચો. ભલે એની અંદર સ્મોલ ટી આવેલું છે, ડ્વાર્ફનેસનું જનીન એની અંદર છે, છતાં પણ છોડ કેવો છે? ઊંચો. આ જ વસ્તુને આપણે રંગસૂત્ર ઉપર દર્શાવીએ. કોના ઉપર દર્શાવીએ? રંગસૂત્ર ઉપર. ઓકે, ધારો કે સમજાત રંગસૂત્રો છે. સમજાત રંગસૂત્રો એટલે જોડીમાંના જે રંગસૂત્રો એને સમજાત રંગસૂત્રો કહેવાય. શું કહેવાય? સમજાત રંગસૂત્રો. ફોર એક્ઝામ્પલ, આને રંગસૂત્રો પર ધારો કે આ કેપિટલ ટી અહીંયા છે, સ્મોલ ટી અહીંયા છે. આનું લોકસ એક જ છે, એનું સ્થાન કેવું છે? એક જ છે. એવું નથી કે કેપિટલ ટી અહીંયા છે અને સ્મોલ ટી અહીંયા છે, ના. તો પછી આ વસ્તુ લાગુ પડે નહીં. આ કેપિટલ ટી જે છે એ સ્મોલ ટી જે છે, બરાબર, એને સપ્રેસ કરે. શું કરે છે? સપ્રેસ. ઓકે, એને અભિવ્યક્ત થવા દેતો નથી. એટલે આ રૂલ્સ ક્યારે લાગુ પડે? કે એક અલીલ તેના જ અલીલને સપ્રેસ કરે. એક અલીલ છે તેના જ અલીલને શું કરે છે? સપ્રેસ કરે છે. શું કરે છે? સપ્રેસ કરે છે. એને દબાવે છે. ઓકે, કે ભાઈ તારું કશું ચાલશે નહીં, આમાં તો આપણું જ ચાલશે,
બરાબર છે, એને સપ્રેસ કરે છે. અને બીજું કે એની અંદર પછી જે એક્સપ્રેસ થાય છે એને પ્રભાવી કહેવાય, અને જે એક્સપ્રેસ નથી થતું એને શું કહેવાય? પ્રચ્છન્ન. ઓકે. બીજું આની અંદર ખાસ શું કે સમજાત રંગસૂત્રો ઉપર આવેલા. આ બધું ક્યાં આવેલું જોઈએ? સમજાત રંગસૂત્રો ઉપર, અને એક જ લોકસ ઉપર આવેલા હોવા જોઈએ. એક જ લોકસ ઉપર. પછી અલગ અલગ લોકસ ઉપર આવેલા હોય તો એ ચાલે નહીં. તો આ રૂલ્સ જે છે એ સમજાત રંગસૂત્રોને જ લાગુ પડે. કોને લાગુ પડે? અસમજાત અથવા વિષમજાત રંગસૂત્રો માટે લાગુ પડે નહીં. અને એનું લોકસ પણ એક જ હોવું જોઈએ. હવે એની અંદર જે અભિવ્યક્ત થાય છે, જે પણ અભિવ્યક્ત થાય છે એને આપણે શું કહીએ? પ્રભાવી. જે પણ અભિવ્યક્ત થતું નથી એને આપણે શું કહીએ? પ્રચ્છન્ન કહેવાય. શું કહેવાય? પ્રચ્છન્ન તરીકે ઓળખવામાં આવે છે. આટલી વસ્તુ તો એકદમ સિમ્પલ કોન્સેપ્ટ. ભાઈ આપણે પ્રભુતાનો નિયમ આપણે જોઈ ગયા. ઓકે. હવે આપણે આના ઉપરથી બીજો રૂલ્સ ભણીએ, એક સંકરણના પ્રયોગ ઉપરથી જ. ઓકે. આ પ્રભુતાનો નિયમ થઈ ગયો પૂરો. ચલો બીજો રૂલ્સ ભણીએ. બરાબર. લો ઓફ સેગ્રીગેશન, વિશ્લેષણનો નિયમ. ઓકે. ચલો આ પણ એકદમ ઇઝી છે. વિશ્લેષણ થવું એટલે અલગ થવું. વિશ્લેષણ થવું એટલે અલગ થવું, એકબીજાથી અલગ થવું. ઓકે. ફોર એક્ઝામ્પલ, આ કેપિટલ ટી અને સ્મોલ ટી છે. ઓકે. ચલો આ કેવા છે? વિષમ યુગ્મી છે. કેવા છે? ઓકે. આને આપણે રંગસૂત્રો ઉપર દર્શાવીએ. ધારો કે આ કેપિટલ ટી અને સ્મોલ ટી, આ બંને શું છે? એકબીજાના સમજાત રંગસૂત્રો. ઓકે. હવે જ્યારે જન્યુ નિર્માણ થાય એટલે અર્ધીકરણ થવાનું. શું થવાનું? અર્ધીકરણ. ઓકે. ખ્યાલ આવી રહ્યો છે? જ્યારે જન્યુ નિર્માણ થાય તો જે અલીલની જોડ છે એકબીજાથી શું થાય છે? અલગ થાય છે. બરાબર. એટલે એક ધારો કે આ પ્રકારનો જન્યુ બની શકે છે, બીજો આ પ્રકારનો જન્યુ બને છે. ઓકે. તો એમના ચાન્સીસ કેટલા કેટલા છે? 50-50%. ઓકે. ખ્યાલ આવ્યો? આ જે છે વિષમ યુગ્મી હતો. બરાબર. ઊંચા છોડ હતા, પણ જ્યારે ગેમેટ ફોર્મેશનનો વારો આવ્યો એટલે એવું નહીં કે ભાઈ પેલું વધારે પર્સન્ટેજ બને ને આવું છું. જ્યારે જન્યુ નિર્માણનો વારો આવ્યો એટલે કેપિટલ ટી એ 50% શક્યતા છે, અને આની પણ શક્યતા કેટલી છે? 50%. ઓકે. કેટલી શક્યતા છે? 50%. ઓકે. ફોર એક્ઝામ્પલ બીજું એક આપીએ. આ ટાઈપનો કોઈનો જીનો ટાઈપ છે. ઓકે. તો આની અંદર બે ગેમેટ બનશે. કયા કયા? એ કેપિટલ બી. ઓકે. અરે આમાં 4 ટાઈપ, પણ આપણે એક સિમ્પલ લઈ લઈએ. ઓકે. એક આ ટાઈપનો બનશે અને એક આ ટાઈપના. બે શક્યતા કેટલી છે? 50-50%. કેટલી શક્યતા છે? 50-50%. ઓકે. ચલો હવે આપણે આના ઉપરથી જ એક કોન્સેપ્ટ જોઈએ. બરાબર છે કે આ નિયમ શું કહેવા માગે છે, જે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે. બરાબર. ઓકે. ચાલો આ ટાઈપનું હોય એટલે આપણે એને શું કહીએ? આપણે એને કહીએ સમયુગ્મી. ઓકે. આ ટાઈપનું હોય આને પણ આપણે શું કહીએ? સમયુગ્મી. બંને અલીલ એક જ ટાઈપના હોય. ઓકે. તો સમયુગ્મી કહેવાય. ધારો કે બંને અલીલ જુદા જુદા હોય તો આને શું કહેવાય? વિષમ યુગ્મી. શું કહેવામાં આવે? વિષમ યુગ્મી. ઓકે.
હવે જે સમયુગ્મી હોય આની અંદર કોઈ પણ પ્રકારનું મિશ્રણ છે, અલીલમાં મિશ્રણ છે, હાઇબ્રિડ ના, તો આને આપણે શુદ્ધ કહેવાય. આ શું કહેવાય? શુદ્ધ. મેન્ડલના પ્રયોગની અંદર તમે કહેતો કે પિતૃ તરીકે શુદ્ધ ઊંચાઈ ધરાવતો વટાણાનો છોડ પસંદ કે શુદ્ધ મીન્સ એમાં ભેળસેળ હોવી જોઈએ નહીં, એને કહેવાય શુદ્ધ. શું કહેવામાં આવે? શુદ્ધ. શુદ્ધ નીચો છોડ પસંદ કર્યો તો આ શુદ્ધ નીચો કહેવાય. તો ભાઈ આ શુદ્ધ એટલે આપણે પ્યોર કહીએ, અને શું કહેવાય? પ્યોર. આ પણ કેવો છે? પ્યોર. આ પણ કેવો છે? પ્યોર. પણ આર્યવા આને આપણે શું કહીશું? આ શુદ્ધ કહીશું, ઇમ્પ્યોર. બરાબર. આને આપણે ઇમ્પ્યોર કહીશું. વિષમયુગ્મી છે, ઇમ્પ્યોર છે, ભેળસેળવાળું છે. એ આપણને ખ્યાલ છે કે બંને અલીલ જે છે ડિફરન્ટ ટાઈપના છે. ઓકે. તો હવે કોઈને આપણે આમ કહીએ કે ભાઈ તું અશુદ્ધ છે, તો એને ખોટું લાગી જાય કે ના લાગી જાય? બરાબર છે. તો એના માટે અશુદ્ધ શબ્દ વપરાય નહીં. એના માટે હાઇબ્રિડ શબ્દ વાપરવો પડે. શું શબ્દ વાપરવો પડે? હાઇબ્રિડ. સંકરિત કહેવાય. હાઇબ્રિડ મીન્સ, હાઇબ્રિડ એટલે વિષમયુગ્મી તમારે ગણી લેવાનું. શું ગણી લેવાનું? ઓકે. તો કે જ્યારે મેન્ડલે શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા છોડનું સંકરણ કરાયું તો F1માં હાઇબ્રિડ છોડ મળ્યા. કેવા મળ્યા? હાઇબ્રિડ, સંકરિત છોડ મળ્યા. એ જ કોન્સેપ્ટ છે. હવે તમને ખ્યાલ આવી ગયો છે. હવે જે સમજવાની વાત છે આપણે હવે કરીએ છીએ કે ભાઈ આ વિશ્લેષણનો રૂલ્સ જે છે એ શું કહેવા માગે છે. હવે દેખો, જ્યારે પણ ગેમેટ ફોર્મેશન થાય, બરાબર છે? ઓકે. હવે આપણે અમુક જીનોટાઈપ અહીંયા લખીએ. ઓકે. અમુક જીનોટાઈપ છે એના ઉપરથી તમને સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે. ધારો કે કેપિટલ ટી અને સ્મોલ ટી છે. કેવો છે? અશુદ્ધ છે. કેવો છે? અશુદ્ધ. હવે જ્યારે ગેમેટ ફોર્મેશન થાય, જન્યુ નિર્માણ થાય, એટલે કેપિટલ ટી બને અને એક સ્મોલ ટી બને. આ કેવો છે? શુદ્ધ. આ પણ કેવો છે? ઓકે. ભલે આ અશુદ્ધ હોય, હાઇબ્રિડ હોય, પણ જ્યારે ગેમેટ ફોર્મેશનનો વારો આવે એટલે એ કેવા બને? શુદ્ધ. ગેમેટ કોઈ દિવસ હાઇબ્રિડ હોય નહીં, જન્યુ કોઈ દિવસ હાઇબ્રિડ ના બને. ઓકે. તો એ હંમેશા એની જે જોડી હોય એમાંથી એક જ કોપી લે. તો ગેમેટ આર ઓલવેઝ પ્યોર. ગેમેટ આર ઓલવેઝ પ્યોર એન્ડ હેપ્લોઇડ. જન્યુ હંમેશા કેવા હોય? શુદ્ધ હોય અને હેપ્લોઇડ જ હોય. કેવા હોય? હેપ્લોઇડ. હેપ્લોઇડ મતલબ કે જે આખું ડિપ્લોઇડ છે આર્યવા, એની એક જ કોપી એના જે છે અર્ધીકરણ વખતે એની અંદર જાય. ફોર એક્ઝામ્પલ આ ટાઈપનું છે. ઓકે. આર્યુ આટલું અશુદ્ધ છે, આર્યુ આ શુદ્ધ છે. ગેમેટ ફોર્મેશન કરો. ચાલો, બરાબર. ધારો કે એ અને બી, એ અને બી. ઓકે. દેખો, એ અને સ્મોલ એ કોઈ દિવસ ભેગા આવ્યા ત્યારે જ અશુદ્ધ કહેવાય. આ શું કહેવાય? જ્યારે બંને અલગ અલગ અલીલ હોય ત્યારે જ એ અશુદ્ધ. આ પણ કેવું થઈ ગયું? પ્યોર. આ પણ કેવું થઈ ગયું? એટલે ગમે તેવું હાઇબ્રિડ હોય પણ ગેમેટ ફોર્મેશન થાય એટલે પ્યોર થઈ જાય. શું થઈ જાય? પ્યોર થઈ જાય. એને જ તો કહેવાય વિશ્લેષણનો નિયમ. ખ્યાલ આવી રહ્યો છે? લો ઓફ સેગ્રિગેશન. બરાબર. એટલે કે જ્યારે જન્યુ નિર્માણ થાય છે ત્યારે ગેમેટ જે છે પ્યોર કહેવાય. કેવા કહેવાય? પ્યોર હશે. બરાબર. એટલે કે દરેક જનીન જે છે એની 2 કોપી હોય. જન્યુ નિર્માણ વખતે અર્ધીકરણ થાય, વિશ્લેષણ થાય. બરાબર છે? ઓકે. હવે આપણે જોવાનું છે મુક્ત વહેંચણીનો નિયમ. હવે તમે બુકની અંદર આ કોન્સેપ્ટ વાંચશો એટલે તમને એકદમ ઇઝીલી ખ્યાલ આવી જશે કે આ આખી વસ્તુ આ રીતે ચાલે છે. ઓકે. મુક્ત વહેંચણીનો નિયમ. લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ.
મુક્ત વહેંચણીનો નિયમ. ઓકે, મુક્ત એટલે કોનાથી મુક્ત, બરાબર છે. ઓકે, હવે જે આપણે આગળ જે જોઈ ગયા, બરાબર, આગળ જે આપણે જોઈ ગયા એ યુનિવર્સલ લો હતો. કેવો લો હતો કે એની અંદર એ લો કેવો છે, યુનિવર્સલ, એ બધાને લાગુ પડે, એમાં ક્યાંય અપવાદ કે એવું કશું છે નહીં. એટલે એ તમારે ખાસ યાદ રાખવાનું. વિશ્લેષણનો નિયમ જે છે એ કેવો નિયમ છે, યુનિવર્સલ. યુનિવર્સલ લો છે. કેવો છે, યુનિવર્સલ લો. ઓકે, ચાલો. હવે આની અંદર તમે જો ના ઉપરથી જ ખ્યાલ આવી જાય થોડા ઘણો તો. ઓકે, એક જનીન બીજાથી કેવો હોય, મુક્ત હોય. એનો મતલબ શું થયો કે ભાઈ એક જનીન હોય બીજાથી કેવો છે, મુક્ત છે. એક જનીન જે છે બીજાથી કેવો છે, મુક્ત. એક જનીન છે બીજાથી મુક્ત છે. ઓકે, હવે તો આપણે એની માટે 2 જનીનો લેવા પડે, બરાબર. હવે તમને કોઈ એમ કે ભાઈ આ ટાઈપનો કોઈનો જીનો ટાઈપ છે અને આની અંદર મને મુક્ત વહેંચણીનો રૂલ્સ તમે સમજાવો, વર્ષોના વર્ષો નીકળી જાય, આપણે કોઈ દિવસ આની અંદર આ જે મુક્ત વહેંચણીનો નિયમ તમને સમજાવી શકીએ નહીં. ધારો કે કોઈનો જીનો ટાઈપ આવો છે ને તમને કહે કે ભાઈ કે સર આની અંદર મને મુક્ત વહેંચણીનો રૂલ સમજાવો, બરાબર છે, તમારું જીવન પૂરું થઈ જાય, બરાબર, તમે પૂરા થઈ જાઓ, પણ આપણા રૂલ્સ આની અંદર તમે નક્કી કરી શકો નહીં. કમ્પેરિઝન કરવી પડે બીજા. ઓકે, ફોર એક્ઝામ્પલ આ ટાઈપનું હોય કોઈનો જીનો ટાઈપ, આની અંદર આપણે એ વસ્તુ નક્કી કરી શકીએ છીએ. આની અંદર આપણે તમે આ મુક્ત વહેંચણી જે છે એનો રૂલ્સ સમજાવી શકીએ. ઓકે, ચલો. ફોર એક્ઝામ્પલ કોઈનો જીનો ટાઈપ આવો છે. ઓકે, હવે તમે કહો જ્યારે ગેમેટ ફોર્મેશન થશે, જન્યુ નિર્માણ થશે, બરાબર. હવે આના રૂલ્સ પ્રમાણે ગેમેટ કેટલા બનશે એ પણ મને કહી દો. વિષમયુગ્મી અલીલના પ્રકાર કેટલા છે, 2, 4 બનશે. કેટલા બનશે, 4. કયા ટાઈપના બનશે એ પણ તમે ઇઝીલી કહી શકો છો. હવે તો એ કેપિટલ બી, એ સ્મોલ બી, એ સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ એ, સ્મોલ બી. ઓકે, આના ઉપરથી આપણે સમજ બધાની શક્યતા કેટલી છે, 25%. દેખો, આ હવે કોઈનો જીનો ટાઈપ હતો. શું હતો, કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ સજીવ છે, ધારો કે આ કોઈ સજીવ છે એનો કોઈ આ જીનો ટાઈપ છે. શું છે, જીનો ટાઈપ. હવે જ્યારે આ બધા સાથે હતા, બરાબર, ત્યારે તો એકબીજાને કહેતા કે ભાઈ જ્યારે પણ આપણે હંમેશા માટે સાથે રહીશું ને આમ ને તેમ, એ જનીન છે એ બીને કહેતો, બી એને કહેતો, આ રીતના ચાલ્યા કરતું, બરાબર. પણ જ્યારે ગેમેટ ફોર્મેશનનો વારો આવ્યો એટલે શું થયું, પહેલાં તો એ વાળા બી જોડે ગેમેટ ફોર્મેશન કર્યું. ઓકે, એ વાળા પાછા સ્મોલ બી જોડે પણ ગેમેટ ફોર્મેશન કર્યું. ઓકે, તો પછી બી વાળાને તો ભાઈ ખોટું લાગ્યું કે ભાઈ આ એ વાળો તો આ બી અને સ્મોલ બી જોડે ફરે છે. તો એણે શું કર્યું, સ્મોલ એ જોડે ગેમેટ બનાવ્યો. તો પછી બધા સ્મોલને ખોટા લાગી ગયા કે આ બધા બીજા બધા જોડે રખડે છે, તો સ્મોલ એ અને સ્મોલ બી એમને પણ ગેમેટ બનાવી દીધું. એટલે કહેવાનો મતલબ શું છે કે બધા સ્વતંત્ર છે, કોઈને કોઈ રોકવાવાળું છે, જેને જેમ ફરવું હોય એમ ફરો, એવું આમાં નીકળે. બીજું તો શું આનો તાત્પર્ય નીકળે. ઓકે, મુક્ત વહેંચણીનો નિયમ એટલે એક જનીન છે બીજાથી કેવો છે, સ્વતંત્ર છે. કેવો છે, સ્વતંત્ર છે. ઓકે, તો જ્યારે પણ ડિસ્ટ્રીબ્યુશન થાય એટલે આ આની સાથે જોડાઈ શકે, આ આની સાથે, આ આની સાથે જોડાઈ શકે, આની સાથે પણ જોડાઈ શકે છે. એ કહેવાય મુક્ત વહેંચણીનો નિયમ. હવે
આ રૂલ્સ જે છે બરાબર, કે જો જનીનો સમજાત રંગસૂત્રો ઉપર આવેલા હોય બરાબર, તો પછી આ રૂલ્સ લાગુ પડશે. તો હંમેશા આ રૂલ્સ જે છે સમજાત રંગસૂત્રો માટે જ લાગુ પડે. કોના માટે લાગુ પડે? સમજાત રંગસૂત્રો માટે જ. ફોર એક્ઝામ્પલ, આ રીતે ધારો કે એ ધારો કે આ રીતના આપણે કોઈ જનીનો દર્શાવીએ કે ભાઈ એ છે બરાબર છે, 4 4 દર્શાવીએ. અહીંયા સ્મોલ એવું હોય, ધારો કે અહીંયા કેપિટલ બી, અહીંયા સ્મોલ બી. ઓકે, ધારો કે આ એક દેખો, હવે તમને એટલો તો ખ્યાલ આવી ગયો આ બંને એકબીજાને સમજાત રંગસૂત્રો છે. કેમ? કારણ કે અહીંયા એના લોકસ તમે જોઈ લો, આ એક જોડ છે રંગસૂત્રોની, આ પણ એક જોડ છે. તો આ સમજાત રંગસૂત્રો છે. શું છે? સમજાત રંગસૂત્રો. ઓકે, તો હંમેશા જ્યારે ગેમેટ ફોર્મેશન થશે બરાબર, તમે જો આ અને આનું જોડાણ થાય, તમે જો ગેમેટ ફોર્મેશન પ્રમાણે જોયું બરાબર. ઓકે, તો જનીન કે જે વિષમજાત રંગસૂત્રો ઉપર આવેલા હોય હંમેશા કેવા હોય? સ્વતંત્ર હોય. જનીનો જે વિષમજાત રંગસૂત્રો ઉપર આવેલા હોય એ હંમેશા એકબીજાથી કેવા હોય? બરાબર. હવે ધારો કે આ રીતે હોત તો આ લાગુ પડે. ફોર એક્ઝામ્પલ, ધારો કે આ બંને જનીનો એક જ ઉપર આવેલા, ક્યાં આવેલા છે? ધારો કે આ રીતે છે. તો જ્યારે લિંકેજ દર્શાવે છે ત્યારે પણ આ નિયમ લાગુ પડતો નથી. એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો જ્યારે પણ આપણે દ્વિસંકરણના પ્રયોગની અંદર મુક્ત વહેંચણીનો રૂલ્સ તમે ભણશો એટલે તમને ખ્યાલ આવી કે ગેમેટ જે છે બરાબર. ઓકે, તો હંમેશા તમારે યાદ રાખવાનું કે હંમેશા જે વિશ્લેષણનો નિયમ છે બરાબર છે, એ હંમેશા સમજાત રંગસૂત્રો માટે જ લાગુ પડે. અમુક કોન્સેપ્ટ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો બરાબર છે કે વિશ્લેષણનો નિયમ જે છે હંમેશા સમજાત રંગસૂત્રો માટે જ કામ આવશે, બીજા કોઈના માટે કામ આવશે નહીં. ઓકે, ચલો અહીંયા લખી દઈએ. વિશ્લેષણ એટલે જે યુનિવર્સલ લો એ ક્યારે શક્ય છે? એ સમજાત રંગસૂત્રો માટે. એ સમજાત રંગસૂત્રોની અંદર જ શક્ય છે. ઓકે, અસમજાત રંગસૂત્રો હોય બરાબર, એના માટે મુક્ત વહેંચણીનો નિયમ લાગે. કયો નિયમ લાગે? મુક્ત વહેંચણીનો નિયમ. ઓકે, ચલો ચલો હવે આની અંદર આપણે અમુક જે છે આપવા જોઈએ કે કયાનું શું વિરોધી હોય છે. કે ધારો કે કોઈ નિયમ છે તો એનું વિરોધી અથવા એનું વેરિએશન શું હોઈ શકે છે એના વિશે આપણે જોવાનું છે બરાબર. જેમ કે લો ઓફ ડોમિનન્સ, પ્રભાવિતાનો નિયમ હોય બરાબર, તેનો વિરોધી શું હોઈ શકે? તેના વિરોધીમાં બે હોઈ શકે, એક અપૂર્ણ પ્રભુતા,
અને બીજું છે સહપ્રભાવિતા. ઓકે, આ પણ આપણે ભણીશું. એનું ઓપોઝિટ છે, એનું કેવું છે? ઓપોઝિટ. ઓકે, પછી વિશ્લેષણનો નિયમ. આ કેવો છે? યુનિવર્સલ છે. આ કેવો નિયમ છે? યુનિવર્સલ રૂલ્સ છે. ઓકે, આ તો બધાને લાગુ પડે. ગેમેટ આર ઓલવેઝ પ્યોર. જન્યુ હંમેશા કેવા હોય? પ્યોર હોય. અને એની અંદર એ હેપ્લોઇડ હોય. એ તો યુનિવર્સલ લો. પણ આમાં પણ કોઈ એમ કે અપવાદ ના હોય. આમાં પણ શક્યતા રહેલી. ઘણીવાર આપણે આની અંદર કેવું કીધું યુનિવર્સલ લોમાં કે જે અલીલની બરાબર છે, બે અલીલ હોય એમાંથી એક જ અલીલ એના જન્યુમાં જાય. ઘણીવાર બંને અલીલ પણ જતા રહે છે. ઓકે, તો એ અમુક અપવાદ છે. એ અમુક કારણસર થાય. એને કહેવાય નોન ડિસજંક્શન. એને શું કહેવાય? નોન ડિસજંક્શન. આવું એના ફેજમાં જ થઈ શકે. કઈ રીતે? કે ભાઈ જ્યારે પણ મેટાફેજની અંદર કે જે સમજાત રંગસૂત્રો હોય, ધારો કે મેટાફેજ પ્લેટ છે. ઓકે, સમજજો બરાબર. સમજાત રંગસૂત્રો જે છે આ રીતના ગોઠવાય છે. ઓકે, અને સેન્ટ્રોમિયરનું સ્પ્લિટિંગ થવાનું. શું થવાનું છે? ઓકે, પણ ધારો કે એવું પ્રોસેસ ના થાય. બરાબર, ધારો કે એવી પ્રોસેસ ના થાય. બરાબર છે, એના ફેજની અંદર તો શું થઈ જાય? ધારો કે અહીંયા કેપિટલ ટી છે, અહીંયા સ્મોલ ટી છે. તો ધારો કે એ તો અલગ પડવાના હોય, પણ એ ના પડે. તો જ્યારે ગેમેટ ફોર્મેશનની પ્રોસેસની અંદર એ શું થઈ જાય? બે ભેગા જ જાય. શું થાય? તો એ નોન ડિસજંક્શન કહેવાય. શું કહેવાય? પ્રોપર સેપરેશન ના થવાના કારણે ક્યારેક અપવાદ રીતે આવું થઈ શકે છે. બાકી તો આ રૂલ્સ કેવો છે? યુનિવર્સલ રૂલ્સ છે. ચલો, મુક્ત વિશ્લેષણનો નિયમ છે. એનો અપવાદ પણ છે લિંકેજ, સંલગ્નતા. એ પણ આપણે સમજાવ્યું. લિંકેજ તો આપણે એકદમ ડિટેલમાં ભણીશું. એને 1-2 લેક્ચર આખા આવશે. ઓકે, કે જ્યારે અલીલ જે છે એ અલગ અલગ રંગસૂત્રો આપેલા હોય તો જ મુક્ત વિશ્લેષણનો નિયમ લાગુ પડે. પણ ધારો કે ઘણીવાર તો કેવું હોય, એક જ રંગસૂત્ર ઉપર હજારો જનીન આવેલા હોય. શું આવેલા હોય? હવે ધારો કે આપણે હમણાં જ વાત કરી હતી કે ધારો કે એ, બી અને સી. બરાબર, હવે ધારો કે એક જ ઉપર આવેલા હોય તો આ કઈ રીતના સાહેબ? આ તો લિંકેજ કહેવાય. શું કહેવાય? લિંક્ડ જનીનો કહેવાય. બરાબર છે. તો પછી આ પછી એકબીજાથી સ્વતંત્ર કહેવાય નહીં. આ તો જ્યાં જાય ત્યાં ભેગા ભેગા. બરાબર, તો જ્યાં લિંકેજ છે, બરાબર છે, ત્યાં આ વસ્તુ લાગુ પડશે નહીં. ઓકે, તો આ બધું એની ઓપોઝિટ છે. આ બધું એનું કેવું છે? ઓપોઝિટ. ઓકે, તો મિત્રો તમને આ બેઝિક આપણે અત્યારે શીખી રહ્યા છે. ધીરે ધીરે આ શીખવાનું છે ચેપ્ટર. બરાબર છે. આપણે આનું રિવિઝન આખું કરાયેલું છે, છતાં પણ આ કોન્સેપ્ચ્યુઅલ પોઈન્ટ છે. જેટલા તમે એને સમજશો એમ આગળ આ ચેપ્ટરની અંદર તમને સમજવામાં એકદમ સરળતા રહેશે. એનું જે કેચિંગ પોઈન્ટ જે છે, બરાબર છે, જે તે રૂલ્સ છે એના કેચિંગ પોઈન્ટ શું હોય છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. ઓકે, બાકી આ ચેપ્ટર એકદમ ઇઝી છે. બાકીનું જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.